મહેસાણા શહેરમાં વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા સમસ્ત પંચાલ સમાજ અને 22 પંચાલ સમાજનું એક ભવ્ય અને ઐતિહાસિક મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 5000થી વધુ જ્ઞાતિજનો ઉમટી પડતા ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ઘટતી જતી વસ્તી અંગે જાગૃતિ લાવવા અને સંગઠન મજબૂત કરવાનો રહ્યો હતો. ઊંઝા તાલુકાના ઉનાવા હાઈવે પર એક ચાલતી ટ્રકમાં સવારના સમયે અચાનક આગ લાગી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ ઘટના ઉમિયા એનર્જી પેટ્રોલ પંપ નજીક બની હતી. આગની જાણ થતાં ઊંઝા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે સમયસર કાર્યવાહી કરી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. વિજાપુર આઈસીડીએસ વિભાગ દ્વારા નવીન તાલુકા પંચાયત બટાંગણ ખાતે પૂર્ણા ઉડાન 2024 કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. વિજાપુર અને કુકરવાડા ઘટક 1 અને 2ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં કિશોરીઓ માટે રાસ ગરબા અને પતંગ ઉત્સવ યોજાયો હતો, જેનાથી ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું હતું. સુરેન્દ્રનગર પોલીસે ચેક રિટર્ન કેસના એક વોન્ટેડ આરોપીને વિસનગરમાંથી ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યો હતો. પોલીસે દાણા જોવડાવવાના બહાને છટકું ગોઠવી તેને દબોચી લીધો છે. ચોરાવરનગરની શાળા નંબર 9ની ગલીમાં રહેતા 38 વર્ષીય નિકુંજ વિનુભાઈ પરમાર સામે સુરેન્દ્રનગર ચીફ કોર્ટમાં ચેક રિટર્નના 2 કેસ નોંધાયા હતા. ગત નવેમ્બર માસમાં કોર્ટે આરોપીની ગેરહાજરીમાં ચુકાદો આપતા તેને 1 વર્ષની કેદની સજા ફટકારી હતી. આરોપી હાજર ન થતાં કોર્ટે તેની સામે પકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું. ઊંઝા નાગરિક સહકારી બેંકની 3 બેઠકો માટે રવિવારે યોજાયેલી ચૂંટણીનું પરિણામ રાત્રે જાહેર કરવામાં આવ્યું છે. કુલ 5 ઉમેદવારોમાંથી 2 મહિલા અનામત અને 1 અનુસૂચિત જાતિ બેઠક પર વિજેતા જાહેર થયા છે. ઊંઝા ગંજ બજાર ખાતે આવેલી સેઠ એમઆરએસ હાઈસ્કૂલ ખાતે મતદાન યોજાયું. મતદાન બાદ ગણતરીના હાથ ધરવામાં આવ્યું, જેના પરિણામો રાત્રિના સમયે જાહેર થયા. મહિલા અનામત બેઠકો પર પટેલ પ્રિયલબેન પ્રિતેશકુમાર 5812 મત મેળવી વિજયી બન્યા છે, જ્યારે કે પટેલ કૈલાશબેન મુકેશભાઈને 3822 મત અને પટેલ બિનલબેન સંજયકુમારને 3512 મત મળ્યા હતા.